જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સૂર્યદેવને જળ ચડાવતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલો. શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે સંસારના સમસ્ત મનુષ્યને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જરૂર જળ અર્પણ કરવું જોઈએ. ત્રાંબાના લોટામાંથી જળ ચડાવવું ખૂબ જ સારું માનવામાં આવે છે. જળની સાથે જ અક્ષત અને ફૂલ મિશ્રિત કરીને સૂર્યદેવને જળ ચડાવવાથી સૂર્યદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જળને ચડાવતા સમયે મિત્રો સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી મનમાં સકારાત્મક ઉર્જાઓ પ્રવેશ કરે છે. જે વ્યક્તિઓનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે તેઓ જો રોજે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવે છે તો તેવા વ્યક્તિઓને સ્વાસ્થ્ય સંબંધી જેટલી પણ મુશ્કેલીઓ હોય છે તે બધાનું નિવારણ તુરંત થાય છે. મિત્રો, ઘણા લોકોની રાશિમાં સૂર્યદેવની દશા સારી નથી હોતી. આવા લોકોને જરૂર સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. તેનાથી તેના જીવનમાં જે પણ ખરાબી છે તેમાં સુધારો લાવી શકે છે. પણ મિત્રો, સવાલ એ છે કે સૂર્ય ભગવાનને કઈ રીતે જળ ચડાવવું જોઈએ તેમજ ક્યારે જળ ચડાવવું જોઈએ. તો મિત્રો, એ જાણકારી શરૂ કરીએ એ પહેલાં હજુ તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરો. કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સૂર્યનારાયણ દેવ લખવાનું ભૂલતા નહીં. અમારી આ ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ કે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આવી ભૂલો કરો છો તો સૂર્યદેવને જળ ચડાવવું અથવા તો ન ચડાવવું એક જ સમાન હોય છે. તો આવો આપણે જાણીએ સૂર્યદેવને જળ ચડાવતા સમયે થતી ભૂલો વિશે. બની શકે કે આવી ભૂલના કારણે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી પણ તમને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. તો મિત્રો, સૌથી પહેલાં એ વાત આપણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. અને જળ ચડાવતા સમયે જળના ટીપાઓ તમારા પગ ઉપર બિલકુલ ન પડવા જોઈએ. હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યાંથી પણ તમે જળ ચડાવી રહ્યા છો તે સ્થાનથી સૂર્યદેવને આપવામાં આવતી અડધીનું જળ તમારા પગ ઉપર કોઈ પણ કારણસર પડવું ન જોઈએ. જો જળ ચડાવતા સમયે તમારા પગ ઉપર જળ પડે છે તો તે સારી વાત નથી. તેનાથી સૂર્યદેવ ક્રોધિત થઈ જાય છે. તમારા ઉપર કોઈકથી અશુભ દ્રષ્ટિ પણ પડી શકે છે. સૂર્યદેવને જળ ચડાવતા સમયે સૂર્યદેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. મિત્રો, બીજી વાત એ છે કે સ્નાન કર્યા વગર ક્યારેય પણ સૂર્યદેવને જળ ન ચડાવવું જોઈએ. ભૂલથી પણ આવી ભૂલ ન કરવી જોઈએ. સૂર્યદેવને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. એવામાં જો તમે સ્નાન કર્યા વગર તેમને જળ ચડાવશો તો તે તમારાથી ક્રોધિત થઈ જશે. તમે જે પણ કાર્યથી જ તેને જળ ચડાવતા હશો તે કાર્યમાં પણ તમને અસફળ થઈ જશો. ત્રીજી વાત એ છે કે આજકાલ પ્લાસ્ટિકના વાસણોની ફેશન ચાલી રહી છે. તો મિત્રો, પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુથી સૂર્યને જળ ન ચડાવવું જોઈએ. તેના સિવાય સ્ટીલ, પિત્તળ વગેરે વાસણનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવને જળ ચડાવવા માટે હંમેશા ત્રાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે સૂર્યની ઉષ્ણતાથી પ્લાસ્ટિકમાંથી ઘણા ઝેરીલા વાયુ નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા નથી હોતા. ચોથી વાત એ છે કે બ્રહ્મ મુહૂર્તમાં બની શકે તો સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે 3 થી 5 વાગ્યા વચ્ચેનો સમય સૂર્યદેવને જળ અર્પણ કરવા માટેનો સૌથી સારો સમય માનવામાં આવે છે. જળ ચડાવ્યા પહેલાં તમારી નિયમિત ક્રિયાઓ પણ પૂર્ણ હોવી જોઈએ. આવું કરવાથી નવગ્રહની કૃપા જળ અર્પણ કરવાવાળા વ્યક્તિ ઉપર પડે છે. પાંચમી વાત એ છે કે અક્ષત તેમજ ફૂલ જરૂર હોવા જોઈએ. સૂર્યદેવને જળ ચડાવતા સમયે જળમાં અક્ષત અને ફૂલ જરૂર હોવા જોઈએ.
જો તમારી પાસે કશું પણ ન હોય તો અક્ષતથી કામ ચલાવી શકો છો। છઠ્ઠી વાત, હંમેશા પોતાના હાથને માથાની ઉપર રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને જ્યારે જળની ધારા સૂર્યદેવને અર્પણ કરતા સમય નીચે પડે છે તો તે જ ધારાની સૂર્યદેવને જોવા જોઈએ। કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની ઉપર સૂર્યદેવની કૃપા બની રહે છે તેમજ વ્યક્તિના મનમાં સકારાત્મક ઉર્જાઓ પણ પ્રવેશ કરે છે। મિત્રો, સાતમી વાત, જળ અર્પણ કરતા સમયે તમારા પગમાં ચંપલ પહેરેલા ન હોવા જોઈએ। જો તમે સૂર્યદેવને ચપ્પલ અથવા બૂટ પહેરી અને જળ અર્પણ કરો છો તો સૂર્યદેવ તમારાથી નારાજ થઈ જશે અને તમારા જેટલા પણ કાર્ય રોકાયેલા છે તે બધા જ કાર્ય આગળ વધી શકશે નહીં। એટલા માટે હંમેશા સૂર્યદેવને ચપ્પલ અથવા બૂટ પહેર્યા વગર જળ અર્પણ કરવું જોઈએ। મિત્રો, આઠમી વાત, રવિવારના દિવસે જરૂર સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ। તમે દરરોજ સૂર્યદેવને જળ ચડાવો કે ના ચડાવો, પરંતુ રવિવારના દિવસે સૂર્યદેવને જળ જરૂર અર્પણ કરવું જોઈએ કારણ કે રવિવારના દિવસે સૂર્યનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે દરેક વ્યક્તિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ। તેનાથી તમારી કુંડળીમાં સૂર્ય સંબંધિત દોષ હશે તો તે દોષ સદ્ગુણમાં પરિવર્તિત થશે। નવમી વાત, જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે રવિવારના દિવસે તામસી ભોજનનું સેવન ન કરવું જોઈએ। સાથે જ લાલ રંગના શાકભાજી અથવા તો મસૂરની દાળનું પણ સેવન ન કરવું જોઈએ। જો તમે રવિવારના દિવસે મીઠાઈ ગ્રહણ કરો છો તો આ એક ખૂબ સારી વાત છે। રવિવારના દિવસે લાલ કપડાને ભૂલથી પણ ન પહેરવા જોઈએ। મિત્રો, હવે વાત કરીએ ઉપાયો વિશે તો રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે। રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે। આમ તો પ્રતિ દિવસ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ, પરંતુ રવિવારના દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની પૂજા કરી લેવી જોઈએ। મિત્રો, એક ત્રાંબાનું પાત્ર લેવાનું છે, તે પાત્રમાં શુદ્ધ જળ ભરીને ભગવાન સૂર્યદેવને દરેક રવિવારના દિવસે અર્પણ કરવું જોઈએ। જો તમે આવું પ્રતિ દિવસ કરી શકતા નથી તો આવું તમારે રવિવારના દિવસે જરૂર કરવું જોઈએ। એમ તો તમારે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ। જો તમારી પાસે પૂજા કરવાનો સમય નથી તો દરરોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને 1 લોટો જળ જરૂર અર્પણ કરવું જોઈએ। જો તમે સૂર્યદેવને 1 લોટો જળ અર્પણ કરો છો તો તમારી કુંડળીના દોષો પણ નાશ પામે છે અથવા જે પણ મુશ્કેલીઓ હોય છે તેનાથી મુક્તિ મળે છે। જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો ત્યારે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ। જો તમારી પાસે સમય છે તો 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરી લેવો જોઈએ અથવા તો જેટલી વાર તમે જળ અર્પણ કરી રહ્યા છો એટલી વાર ત્યાં ઊભા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ। તેનાથી ઘણા લાભ થાય છે। સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે જ્યારે આપણે ગાયત્રી મંત્રનો જાપ કરીએ છીએ તો આપણી નોકરીમાં જો કોઈ બાધા આવતી હોય તો તે દૂર થઈ જાય છે, નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે। રવિવારના દિવસે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તે જળની અંદર થોડો ગોળ નાખી દેવો જોઈએ। તેનાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે। જો તમે ભગવાન સૂર્યદેવને જળની સાથે થોડો ગોળ નાખીને તે જળ અર્પણ કરો છો તો તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થઈ જાય છે। ભાગ્યનો સાથ ઘણા લોકોને મળતો નથી। ઘણા લોકો એવું કહે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું। એવામાં સૂર્યદેવને ભાગ્યના કારક અને પ્રબળ કાર્યકર્તા માનવામાં આવે છે। તો જ્યારે પણ તમે સવારે સૂર્યદેવને જળ આપો છો તો જળ અર્પણ કરતા સમયે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે અને તેના સિવાય જો તમારે પોતાના લોકોનો સાથ જોઈતો હોય તો રવિવારના દિવસે ગોળ અને ચોખાનું દાન કરો। તમે ઘઉંનું પણ દાન કરી શકો છો। ગોળ અને ઘઉંનું દાન કરવાને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેને કરવાથી તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગે છે। જો તમે આ દાન કરો છો તો સૂર્યદેવની કૃપાથી તમારા જે પણ કાર્ય રોકાયેલા છે
તે પણ પૂર્ણ થવા લાગે છે. ભાગ્યનો સાથ તમને પ્રાપ્ત થવા લાગે છે. જો તમારા આત્મવિશ્વાસમાં તમને કમી આવી ગઈ છે, પરાક્રમમાં કમી આવી ગઈ છે અને તમારો આત્મવિશ્વાસ કમજોર થતો જાય છે, તો એવી સ્થિતિમાં તમારે રવિવારના દિવસે તમારા માથા ઉપર લાલ ચંદનનું તિલક કરવું જોઈએ. લાલ ચંદનને જળમાં નાખીને તેને સૂર્યદેવને અર્પણ કરી દેવું જોઈએ અને પોતાના માથા ઉપર પણ લાલ ચંદનનું એક તિલક કરવું જોઈએ. જ્યારે પણ તમે લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો, ત્યારબાદ તેલ ત્રાંબાના પાત્રમાં થોડુંક લાલ ચંદનની કિનારી ઉપર રહી જાય છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પાણીમાં નાખીને અર્પણ કરીએ છીએ તો કિનારા પાસે થોડીક તો તે વસ્તુ વધી જાય છે. તે પાત્રમાંથી અનામિકા આંગળીઓથી તે લાલ ચંદનને તમારે લેવાનું છે અને તેનું તમારે માથા ઉપર તિલક કરવાનું છે. જો તમે આવું પ્રતિદિવસ કરો છો તો નિશ્ચિતપણે ખૂબ જ જલ્દી તમારા આત્મબળમાં વૃદ્ધિ થાય છે. તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગે છે. જો તમે વેપાર કરો છો તો તમે તે જેનાથી પણ તમારો વેપાર છે અથવા તો તમારા વેપારી સંબંધો ખૂબ જ મજબૂત થશે. સાથે જ તમારા માન સન્માન અને તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે. સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો લાલ મસૂરની દાળ કોઈ પણ બ્રાહ્મણને રવિવારના દિવસે દાન કરવી જોઈએ. જો તમે બ્રાહ્મણને લાલ મસૂરની દાળનું દાન કરો છો તો તેનાથી તમારા જન્મકુંડળીના દોષ પણ દૂર થઈ જાય છે. આવું તમે સતત 7 રવિવાર સુધી કરી લો છો. જેમ કે તમે દાન કરો છો અને આ રવિવારથી તમે શરૂ કરી અને 7 રવિવાર સુધી સતત તમે આવું દાન કરતા રહેશો તો તમને ખૂબ જ જલ્દી લાભ થવા લાગે છે. સાથે જ ગ્રહ દોષથી મુક્તિ મળી જાય છે. તમારે રવિવારના દિવસે ગોળ ખાઈને કોઈ પણ કાર્ય કરવા માટે નીકળવું જોઈએ. જેમ કે સવારે ઉઠીને તમે થોડો ગોળ ખાઈ લો છો અને પોતાના કાર્ય ઉપર જાઓ છો, અથવા તો ગોળ અને ચોખાથી બનેલી ખીર તમે સૂર્યદેવને ચડાવો છો તો તેનાથી દિવસ પણ સારો પસાર થાય છે. ભગવાન સૂર્યદેવને અર્પણ કર્યા બાદ તમે આ ખીર પ્રસાદ રૂપે સ્વયં પણ ખાઈ શકો છો અને પરિવારના બધા લોકોને પણ ખવડાવી શકો છો. તેવું કરવાથી તમારી અને તમારા પરિવારના લોકોની વૃદ્ધિ થાય છે. જીવનમાં તમને સફળતાની પ્રાપ્તિ થાય છે. વેપાર હોય, નોકરી હોય, દરેક જગ્યાએ તમને સન્માન મળે છે. જો તમારા ઘરમાં કોઈ બીમાર છે તો તેમને કહો કે તે એક ત્રાંબાના પાત્રમાં કોઈ પણ લાલ ફૂલ અથવા તો લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરે. આવું કરવાથી સૂર્યગ્રહ સારું થવા લાગે છે અને આત્મવિશ્વાસ વધે છે. અને જ્યારે આપનો આત્મવિશ્વાસ વધે છે તો રોગમાંથી મુક્તિ મળે છે, નકારાત્મક શક્તિઓથી છુટકારો મળે છે. દવાઓ જલ્દી જ કામ કરવા લાગે છે. રવિવારના દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ. જો તમે ઈચ્છો છો કે સૂર્યગ્રહનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય તો તમારે રવિવારના દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ. આદિત્ય સ્ત્રોતનો પાઠ જો તમે રવિવારના દિવસે 3 વાર કરો છો અથવા તો પ્રતિદિવસ કરો છો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. તમારા મનની કોઈ પણ કામના હોય તે પૂર્ણ થાય છે. જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અથવા તો માન સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, શિક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, નોકરીમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તમારા જીવનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય છે. અને કોઈ પણ મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. જો તમારી અંદર આત્મવિશ્વાસ હશે તો તમે કોઈ પણ મુશ્કેલીઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકશો. અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય આપણી જન્મકુંડળીમાં ખૂબ જ સારી સ્થિતિમાં હોય. મિત્રો, એક ખૂબ જ સરસ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેને તમારે જરૂર કરવો જોઈએ. જો તમે કોઈ પણ મુશ્કેલીથી ઘેરાયેલા છો અથવા તો કોઈ પણ રીતે પરેશાન છો અથવા કોઈ પણ તમારી વિશેષ કામના છે
તો આ ઉપાયને જરૂર કરવો। મિત્રો, સૂર્યદેવને જ્યારે પણ તમે જળ અર્પણ કરો છો ત્યારે જળની અંદર તમારે એક બીલીપત્રનું પાંદડું નાખવાનું છે અને આ બીલીપત્રની સાથે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે। આ ઉપાય કરવા માટે તમે એક ત્રાંબાનું પાત્ર લઈ લો, તેની અંદર થોડું ગંગાજળ નાખો અને સાદું જળ નાખો, એક બીલીપત્ર નાખી દો અને સાથે જ તમે અક્ષત પણ નાખી શકો છો। ત્યારે બાદ તમારે ભગવાન સૂર્યદેવને આ જળ અર્પણ કરવું જોઈએ। તમારે 7 વારમાં જળ અર્પણ કરવું જોઈએ। એક જ પાત્રનું જળ તમારે થોડું થોડું કરીને 7 વાર રોકીને અર્પણ કરવાનું છે। ભગવાન સૂર્યદેવને જોઈને તમારે આ મંત્ર બોલવાનો છે, ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ, ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ। તો આ રીતે આ મંત્ર બોલીને જો સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો જલ્દી જ તમારા મનની બધી જ ઈચ્છા પૂરી થાય છે। તમારે જે પણ કામના છે તેને તમે ભગવાન સૂર્યદેવને કહો અને થોડા સમય માટે તમે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરી શકો છો, અથવા તો તમે 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો, અથવા તો તમે સૂર્યદેવને કોઈ પણ મંત્ર અને એનું તમે 108 વાર જાપ કરી શકતા હોય તેવા એક મંત્રનો જાપ કરી અને આ ઉપાય જરૂર કરો। તેનાથી તમારી બધી જ કામના જલ્દીથી પૂરી થઈ જાય છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને સૂર્યગ્રહને મજબૂત કરવાના કેટલાક ઉપાયો જણાવ્યા। સૂર્યગ્રહ આત્માના કારણ હોય છે અને તે સૌથી જરૂરી છે કે આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ। જો આપણે કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવાની છે તો તેના માટે આત્મવિશ્વાસ મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે। એટલા માટે આવા ઉપાયને જરૂર કરવા જોઈએ। મિત્રો, આજનો વિડીયો, આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો। આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। હવે મળીશું એક નવા વિડીયોમાં એક નવી જાણકારી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે, જય સૂર્યદેવ।